નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું રવિ કાનાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 જીવ વિજ્ઞાનમાં માનવ દેહ ધર્મ વિદ્યાનું એક નવું પ્રકરણ એટલે કે પ્રકરણ નંબર 21 જેનું નામ છે ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન એનો અભ્યાસ કરીશું. તો આ પહેલાં આપણે બે શબ્દો, એક નિયંત્રણ અને બીજો સહનિયમન, આ શબ્દોથી થોડા ઘણા આપણે પરિચિત છીએ, બરાબર. હવે સૌથી પહેલાં આપણે નિયંત્રણ કોને કહેશું? તો આપણા શરીરની અંદર કોઈ પણ જે પ્રક્રિયા ચાલે છે એનો દર જે નિયંત્રિત રાખવામાં આવે છે. ઉદાહરણ તરીકે સમજીએ તો આપણા હૃદયના ધબકારા ક્યારેક વધી જાય, બરાબર. માની લો કે આપણે દોડીએ છીએ, બરાબર, તો દોડીને આવીએ તો આપણા હૃદયના જે ધબકારા છે એ વધી જાય. પછી થોડો સમય પછી ધીમે ધીમે એ જેટલા હતા એટલે કે 1 મિનિટની અંદર 72 જેટલો દર છે એટલા હૃદયના ધબકારા સામાન્ય છે થઈ જાય છે, બરાબર. હવે બીજો શબ્દ જે છે સહનિયમન, આપણી ટેક્સ્ટબુક પ્રમાણે જો આપણે વાત કરીએ તો સહનિયમન આપણે કોને કહીએ? તો કે બે કે તેથી વધારે અંગો એકબીજા સાથે આંતરક્રિયા કરે અને પૂરક કાર્યો કરે. તેવી પ્રક્રિયાને આપણે સહનિયમન તરીકે ઓળખીએ છીએ, બરાબર. આપણી જે એનસીઈઆરટી છે એના પ્રમાણે સહનિયમનની વ્યાખ્યા છે એ કંઈક આવી છે. ઉદાહરણ તરીકે જો આપણે સાદી ભાષાની અંદર સમજીએ તો જે સમયે આપણું મગજ કાર્ય કરે છે એ જ સમયે આપણું હૃદય, ફેફસા, બરાબર, કે પછી પાચન માર્ગમાં રહેલું જઠર હોય એ પણ કાર્ય કરે છે. ઇનશોર્ટ કહેવા જઈએ તો આપણું જે શ્વસન તંત્ર છે એ, પરિવહન તંત્ર, ઉત્સર્જન તંત્ર, આ દરેક જે તંત્રો છે એ એક સાથે કાર્ય કરે છે. હવે આ દરેકના કાર્યોની અંદર કોઈ પણ ખલેલ પહોંચાડ્યા વગર, એને કોઈ પણ રીતે ડિસ્ટર્બ કર્યા વગર દરેક એ પોતપોતાનું કાર્ય કરે છે. તો મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે ચેતાતંત્ર વડે કેવી રીતે નિયમન અને સહનિયમનનું કાર્ય થાય છે એ આપણે જોવાનું છે. આ પહેલાં આપણે આગળનું જે ચેપ્ટર છે 22મું અંતઃસ્ત્રાવવાળું, એની અંદર પણ આપણે જોઈ ગયા, બરાબર, કે અંતઃસ્ત્રાવો છે એના વડે પણ નિયંત્રણ અને સંકલનનું કાર્ય થાય છે. તો સહનિયમન છે એ બે તંત્રો વડે થાય છે. જે સૌથી પહેલું તંત્ર છે એક તો ચેતાતંત્ર વડે અને બીજું અંતઃસ્ત્રાવી તંત્ર વડે. મિત્રો, ચેતાતંત્ર વડે જે ક્રિયા થાય છે એ ત્વરિત હોય છે, એટલે કે બહુ ઝડપી હોય છે પ્રમાણમાં. ત્વરિત સહનિયમન નું કાર્ય છે એ આપણું ચેતાતંત્ર કરે છે. જો આપણે સામાન્ય ઉદાહરણથી સમજવા જઈએ, બરાબર, તો જ્યારે સામેથી કોઈ ગાડી આવે છે, માની લો કે આપણે ગાડી લઈને જઈએ છીએ, બરાબર, અને સામેથી કોઈ બીજી ગાડી આવે છે તો તરત જ જે આપણો પગ છે, બરાબર, એ બ્રેક ઉપર દબાઈ જશે, બરાબર. આ જે કાર્ય થયું આ ચેતાતંત્ર વડે થાય છે. આ બહુ ઝડપી હોય છે. બીજી વાત કરીએ તો કે અંતઃસ્ત્રાવ, બરાબર. અંતઃસ્ત્રાવ વડે કેવી રીતે કાર્ય થાય છે? તો આપણે સવારની અંદર આપણી સવારની જે શરૂઆત છે એ ચાથી થાય, બરાબર. હવે ચાની અંદર છે એ શર્કરાનું પ્રમાણ હોય છે, બરાબર. આપણા રુધિરની અંદર શર્કરાનું પ્રમાણ છે એ નિશ્ચિત માત્રાની અંદર હોય છે. તો 4.5 થી 5 મિલીમોલ
આટલું જે પ્રમાણ છે એ આપણા રુધિરની અંદર શર્કરાનું પ્રમાણ હોય છે. હવે આપણે જ્યારે ચા પીએ ત્યારે આ જે પ્રમાણ છે એ પ્રમાણ થોડું વધી જાય છે, બરાબર. હવે ગ્લુકાગોન અને બીજો એક અંતઃસ્ત્રાવ છે ઇન્સ્યુલિન. તમે પ્રકરણ નંબર 22ની અંદર આ ક્રિયાવિધિ છે ભણી ગયા છો, બરાબર. તો શું કરશે, આ બંને જે અંતઃસ્ત્રાવો છે એ શું કરશે, શર્કરાનું જે પ્રમાણ છે, બરાબર, એ નિશ્ચિત માત્રાની અંદર આપણા રુધિરની અંદર રાખશે. તો આ જે નિયમન કરે છે એ રાસાયણિક સહનિયમન થાય છે. હજી જો આપણે એક વ્યવસ્થિત ઉદાહરણથી સમજવા જઈએ, જે આપણી ટેક્સ્ટબુક પ્રમાણે આપેલું છે કે આપણે જ્યારે કસરત કરતા હોઈએ ત્યારે આપણું જે શરીર છે એની અંદર કેવી કેવી ક્રિયાઓ થાય છે. તો અહીંયા એક ઉદાહરણથી જોઈએ. દાખલા તરીકે આપણે કસરત કરીએ છીએ તો કસરત સમયે શું થશે, આપણા જે સ્નાયુઓ છે એની ક્રિયાવિધિ વધી જાય. આપણે માની લો કે પુશઅપ્સ કરીએ છીએ, બરાબર. તો જ્યારે આપણે પુશઅપ્સ કરતા હોય ત્યારે આપણા જે સ્નાયુઓ છે એની ક્રિયાવિધિમાં વધારો થશે. હવે સ્નાયુઓ છે એની ક્રિયાવિધિ વધે છે તો પરિણામે શું થશે કે શક્તિ છે, આ ક્રિયાવિધિ જે વૈધી છે એને જાળવી રાખવી હશે તો ઉર્જા, શક્તિ છે એની જરૂરિયાત વધશે. હવે જે આ શક્તિની જરૂરિયાત વધી છે, બરાબર, એને પૂરી કરવા માટે શું થશે, ઓક્સિજન છે એની જરૂરિયાત વધશે. મિત્રો આપેલા છે એ તમે જે પ્લાન્ટ ફિઝિયોલોજી છે એની અંદર ભણી ગયા છો, બરાબર, કે જારક અજારક શ્વસન થાય છે, બરાબર. તો આપણું જે કણાપ સૂત્ર છે ત્યાં પણ શું થાય છે, જારક શ્વસન થાય છે, બરાબર. એના માટે ઓક્સિજન છે એની હાજરી જરૂરી છે. તો આ શક્તિ છે એની જરૂરિયાત પૂરી કરવા માટે શું થશે, ઓક્સિજન, બરાબર, જેને આપણે O2 દર્શાવીએ છીએ, ઓક્સિજનની જરૂરિયાત વધે, બરાબર. હવે આપણે ઓક્સિજનની જે જરૂરિયાત વધે છે એને આપણે પૂરી કઈ રીતે કરીએ છીએ, ઓક્સિજન છે આપણે શ્વાસ વડે લઈએ છીએ, શ્વાસમાં આપણે ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ છે ઉચ્છ્વાસની અંદર બહાર કાઢીએ છીએ, બરાબર. આ તમે ચેપ્ટર નંબર 17ની અંદર ભણી ગયા છો. તો પરિણામે ઓક્સિજનની જે જરૂરિયાત વધી છે એને પૂરી કરવા માટે આપણો જે શ્વસન દર છે, શ્વાસ લઈએ શ્વાસ લઈએ ઉચ્છ્વાસ કાઢીએ, બરાબર, આ જે શ્વસન દર છે એની અંદર વધારો થશે. શ્વસન દરમાં વધારો થશે, બરાબર. હવે આ જે શ્વસન દરમાં વધારો થયો, બરાબર, એટલે કે ઓક્સિજન છે એ આપણને ઝડપથી મળવા લાગ્યો તો શું થશે, હવે આપણું જે હૃદય છે એની અંદર શુદ્ધ રુધિર અને અશુદ્ધ રુધિર બંને આવે છે, બરાબર. આ જે ઓક્સિજન છે એ આપણા ફેફસામાં જશે, બરાબર. હવે અશુદ્ધ રુધિર છે એ શુદ્ધ થવા માટે આપણા ફેફસા જોડે આવશે. તો ફેફસાની અંદર ઓક્સિજન છે એ ઝડપથી ભળવા માંડશે, એટલે કે જે રુધિર છે એ ઝડપથી શુદ્ધ થવા લાગશે. રુધિર શુદ્ધ થશે એટલે શું થશે, જે આપણું હૃદય છે એની અંદર જે પ્રવાહ છે એ વધશે, બરાબર. રુધિર છે એ ઝડપથી આવવા માંડ્યું એટલે શું થયું, હૃદય છે એના ધબકારા વધી જશે. કેમ કે રુધિર છે એ બહુ ઝડપથી બીજા અંગો પાસે જશે તો શું થશે, જે ઓક્સિજન છે એ ત્યાંના જે કોષો છે એ કોષો લેશે અને કાર્બન ડાયોક્સાઇડ છે પાછો આપી દેશે. તો હૃદયના ધબકારા છે એમાં વધારો થશે. હૃદયના ધબકારા વધે અને સાથે સાથે જે રુધિર વાહિનીઓ છે એની અંદર રુધિરનો પ્રવાહ જે છે એની અંદર પણ શું થશે, વધારો. એટલે કે રુધિર વાહિનીઓમાં
રુધિર પ્રવાહમાં વધારો થશે, બરાબર. આપણે જ્યારે કસરત કરતા હોઈએ ત્યારે આટલી જે ક્રિયાઓ છે એ આપણા શરીરની અંદર થતી હોય છે. હવે જે સમયે આપણે કસરત છે એ બંધ કરી દઈએ, બરાબર, તો શું થશે? એટલે જો એક જ કાર્ય થાય છે, આપણે કસરત કરીએ છીએ તો એની અંદર આટલી વસ્તુઓ છે, બરાબર, એ આપણને થતી જોવા મળે છે. તો કસરત બંધ કરશું ત્યારે શું થશે? હૃદય, ફેફસા અને મૂત્રપિંડ આ જે છે એ પોતાની મૂળ સ્થિતિની અંદર પરત ફરશે. બરાબર. તો મિત્રો, આમ સંયુક્ત રીતે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર છે આ બંને વડે રાસાયણિક નિયંત્રણ અને સંકલન છે એનું કાર્ય થતું હોય છે. તો મિત્રો, આ હતી એ પ્રસ્તાવનાની વાત હતી, બરાબર. આપણી પ્રસ્તાવનાની અંદર શું શું વાતો કરેલી છે? તો કે સહનિયમન કોને કહેવાય? બરાબર, બે કે તેથી વધારે અંગો એકબીજા સાથે આંતરક્રિયાઓ કરે છે અને પૂરક કાર્યો કરે, આવી પ્રક્રિયાને આપણે સહનિયમન તરીકે ઓળખીએ છીએ, બરાબર. ઇન શોર્ટ આપણે કહીએ તો એક સાથે શરીરની અંદર લાખો હજારો જેવી જે દેહધાર્મિક ક્રિયાઓ છે, બરાબર, એ થતી હોય છે. આ બધી દેહધાર્મિક ક્રિયાઓ છે એની અંદર ટ્રાફિક ના થવું જોઈએ, બરાબર. આ જોવાનું કામ છે એ આનું છે. પછી આપણે જોયું કે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર છે આ બંને વડે આ ક્રિયા થાય છે. પછી એક ઉદાહરણ વડે આપણને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તો મિત્રો, હવે જો પાછળ 320 જે પેજ નંબર છે એના ઉપર ચેતાતંત્ર, બરાબર. તો ચેતાતંત્ર વિશે હવે આપણે થોડી ચર્ચા કરીશું. એ પહેલાં આ જે છે એ તમારી નોટબુકની અંદર નોંધ કરી લો. તો હવે આપણે ચેતાતંત્ર વિશે થોડીક માહિતી મેળવી લઈએ કે ચેતાતંત્ર છે એ કેનું બનેલું છે. જોઈએ હવે આપણે ચેતાતંત્ર વિશે. તો ચેતાતંત્ર છે એ એક વિશિષ્ટ પ્રકારના કોષોનું બનેલું છે જે એનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. એક પ્રકારના વિશિષ્ટ કોષો થી બનેલું છે, બરાબર. હવે આ વિશિષ્ટ જે કોષો છે એ કયા કોષો છે? ચેતાકોષો. તમે ચેતાકોષો છે, બરાબર, એના વિશે થોડી ઘણી માહિતી છે એ પ્રકરણ નંબર 8 કોષની અંદર તમે જોઈ ગયા છો, બરાબર. એની અંદર આપણને એવું કીધેલું હતું કે જે ચેતાકોષ છે એ માનવ શરીરનો સૌથી લાંબામાં લાંબો કોષ છે, બરાબર. એટલા માટે પણ આને અહીંયા વિશિષ્ટ કોષ તરીકે ઓળખાવવામાં આવ્યો છે. પ્લસ હજી એક વસ્તુ છે, આપણે દરેક કોષ છે, મોસ્ટ ઓફ જે આપણા કોષ છે એની અંદર શું થાય છે? કોષ વિભાજનની ક્રિયા થાય છે. પણ અહીંયા જે ચેતાકોષ છે એની અંદર કોષ વિભાજન થતું નથી. હવે જોડે જોડે જે ચેતાકોષ છે એ શું કરે છે? જે વિવિધ અંગો છે, આપણા 5 અંગો છે, આપણી 5 ઇન્દ્રિય છે, ત્યાંથી શું થાય છે? સંવેદનાઓ આવે છે. દાખલા તરીકે ત્વચા, બરાબર, ત્યાંથી સંવેદના આવે છે. આંખ, નાક, કાન, જીભ, બરાબર. આ જે ઇન્દ્રિયો છે ત્યાંથી શું થાય છે? સંવેદનાઓ આવે છે, બરાબર. તો આ જે સંવેદનાઓ છે એને ચેતાકોષ ગ્રહણ કરે છે.
સંવેદના ગ્રહણ કરે છે, આ એનું કાર્ય થયું. પછી સૌથી પહેલા ચેતાકોષ છે એ શું કરશે? સંવેદના છે એને ઓળખશે. આંખમાંથી સંવેદના આવે છે, બરાબર, તો એ સંવેદનાને ઓળખશે. તો સૌથી પહેલા સંવેદનાની ઓળખ કરશે. પછી શું થશે? એ જે સંવેદના છે એને ગ્રહણ કરશે, બરાબર, અને જે સંવેદના છે એને ગ્રહણ કરશે પછી એ સંવેદના છે એનું વહન કરશે. આ જે પ્રક્રિયા છે આપણે હમણાં ડિટેલની અંદર જોવાની છે, બરાબર, કે સંવેદના છે, સંવેદનાનું વહન કેવી રીતે થાય છે, બરાબર. તો આ જે છે એ ચેતાતંત્ર, બરાબર, એ વિશિષ્ટ કોષોથી બનેલું છે. કયા? ચેતાકોષો, બરાબર. ચેતાકોષોનું કાર્ય શું છે? સંવેદનાની ઓળખ કરવી, ગ્રહણ કરે અને પછી એનું વહન કરે છે. હવે આપણે જોઈએ કે સજીવોમાં ચેતાતંત્રનું આયોજન કેવું હોય છે, બરાબર. હવે જે ચેતાતંત્ર છે, બરાબર, આપણે અહીંયા સજીવોની વાત કરીએ તો સૌથી પહેલા આપણે વાત કરીએ નીચલી કક્ષાના અપૃષ્ઠવંશીયોની, જેને અમેરુદંડી તરીકે પણ ઓળખાય છે. બરાબર. હવે જે નીચલી કક્ષાના અપૃષ્ઠવંશીઓ છે એની અંદર આપણે વાત કરીએ સૌથી પહેલા હાઇડ્રા. તો હાઇડ્રાની અંદર જે ચેતાતંત્ર છે, બરાબર, એ ચેતા જાલિકાના સ્વરૂપની અંદર આવેલું હોય છે. મિત્રો, આવા જે નાની જે ઇન્ફોર્મેશન છે, આવી ઇન્ફોર્મેશન છે એ ખાસ MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે ટેક્સ્ટબુકની અંદર તમે જ્યારે વાંચો ત્યારે એના નીચે અંડરલાઇન કરી દેવી, અથવા તો તમે તમારી જે નોટ્સ બનાવો એ નોટ્સની અંદર આ જે વસ્તુઓ છે એને હાઇલાઇટ કરી દેવી, જેથી કરીને તમે જ્યારે ક્વિક રિવિઝન કરો તો આ જે દરેક ઇન્ફોર્મેશન છે એ તમને રિવાઇઝ થઈ જાય. હવે પછી જોઈએ આપણે કીટકો. હાઇડ્રાની અંદર ચેતા જાલિકાના સ્વરૂપની અંદર અને કીટકો છે એમાં જેનું ચેતાતંત્ર છે એ થોડું ઘણું વિકસિત હોય છે. મગજ 3 ભાગોનું બનેલું છે. પહેલું મગજ, ચેતાકંદ અને ચેતાપેશી. કીટકો છે એનું જે ચેતાતંત્ર છે એ આવી રીતે થોડું વિકસિત છે, મગજ, ચેતાકંદ અને ચેતાપેશીવાળા. હવે આપણે જોઈએ પૃષ્ઠવંશીઓ છે એની અંદર ચેતાતંત્ર કેવું છે. આપણે જોયું કે નીચલી કક્ષાના અપૃષ્ઠવંશીઓ છે. ઉદાહરણ તરીકે હાઇડ્રા. તો હાઇડ્રાની અંદર જે ચેતાતંત્ર છે એ ચેતા જાલિકાઓનું બનેલું છે અને કીટકો છે એની અંદર મગજ, ચેતાકંદ અને ચેતાપેશી થોડું વિકસિત ચેતાતંત્ર છે આવેલું છે. હવે પૃષ્ઠવંશીઓ, તો કે પૃષ્ઠવંશીઓ છે એની અંદર જે ચેતાતંત્ર છે એ વિકસિત હોય છે. પૃષ્ઠવંશીઓ છે એની અંદર સુવિકસિત ચેતાતંત્ર છે એની હાજરી હોય છે. હવે આપણે જોઈએ માનવમાં ચેતાતંત્ર.
એક છે મધ્યસ્થ મધ્યવર્તી ચેતાતંત્ર અથવા તો મધ્યસ્થ ચેતાતંત્ર. મધ્યસ્થ ચેતાતંત્ર જેને આપણે CNS તરીકે ઓળખીએ છીએ, સેન્ટ્રલ ન્યુરલ સિસ્ટમ અથવા તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. અને જે બીજું છે પરિઘ વિસ્તારમાં આવેલું છે એટલે કે પરિઘવર્તી ચેતાતંત્ર. અને આપણે PNS તરીકે ઓળખીએ છીએ એટલે કે પેરિફેરલ ન્યુરલ સિસ્ટમ અથવા તો પેરિફેરલ નર્વસ સિસ્ટમ. હવે આપણે વાત કરીએ મધ્યસ્થ ચેતાતંત્ર. તો જે મધ્યસ્થ ચેતાતંત્ર છે એ બે ભાગોમાં પડેલું છે. એક તો મગજ, બરાબર, જે આપણા શરીરનું અથવા તો આપણું એક મુખ્ય અંગ છે મગજ, અને બીજું એક કરોડરજ્જુ સ્પાઇનલ કોર્ડ એટલે કે બ્રેઇન પર સ્પાઇનલ કોર્ડ. મગજ અને કરોડરજ્જુ આ બંને આપણું જે મધ્યસ્થ ચેતાતંત્ર છે એની રચના થાય છે. હવે આનું કાર્ય શું છે? તો કે માહિતી છે એનું પૃથ્થકરણ કરે છે. માહિતીનું પૃથ્થકરણ કરવું. એટલે કે પૃથ્થકરણ એટલે કે એનાલિસિસ. જે ડેટા આવે છે, બરાબર, એ ડેટાનું એનાલિસિસ કોણ કરે છે? CNS એટલે કે મધ્યસ્થ ચેતાતંત્ર. પછી એનું જે બીજું કાર્ય છે તે નિયંત્રણનું સ્થાન. જે CNS છે તે નિયંત્રણના સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. તો આ વાત થઈ કે કેની વાત છે? આપણે મધ્યવર્તી ચેતાતંત્ર મધ્યસ્થ જે ચેતાતંત્ર છે એની. હવે આપણે વાત કરીએ તો કે પરિઘવર્તી ચેતાતંત્ર, બરાબર. એ પહેલા આપણે જોઈએ કે CNS છે એટલે કે આ જે છે એ આપણું મગજ છે અને આને છે તમે કરોડરજ્જુ તરીકે ઓળખો. તો મગજ અને કરોડરજ્જુ, બરાબર. આમાંથી ચેતાઓ નીકળે. મગજમાંથી અને જે કરોડરજ્જુ છે એ કરોડરજ્જુ. અને જે ચેતાઓ છે એ શરીરના દરેક ભાગમાં હોય છે. એટલે તમે ચેતાતંત્રની આકૃતિ જો તો શું થાય? મગજ અને કરોડરજ્જુ આ બંને છે તે CNS નો ભાગ છે, બરાબર. અને બંનેમાંથી જે ચેતાઓ નીકળે છે એ PNS નો ભાગ છે. એટલે કે મગજમાંથી જે ચેતાઓ નીકળે એને આપણે કહીએ મસ્તિષ્ક ચેતાઓ. અને કરોડરજ્જુમાંથી જે નીકળે છે એને આપણે કહીએ કરોડરજ્જુ ચેતાઓ. આ બંને ભેગા મળીને એટલે કે આ ચેતાઓ છે એ ભેગી મળી અને કેની રચના કરે છે? PNS, બરાબર. જે મગજમાંથી જે નીકળતી ચેતાઓ છે એની સંખ્યા 31 છે. આ જે છે એ જોડમાં હોય છે. અને જે કરોડરજ્જુમાંથી જે ચેતાઓ નીકળે છે એની સંખ્યા હોય છે 12. હવે આને ચેતાતંતુઓ તરીકે ઓળખવામાં આવે છે. આ જે ચેતાતંતુઓ છે, બરાબર, આ ચેતાતંતુઓને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એક
અંતર્વાહી અને બીજા છે બહિર્વાહી. બરાબર, જે અંતર્વાહી ચેતાઓ છે બરાબર અથવા તો જે આ તંતુઓ છે એને આપણે સંવેદી ચેતાતંતુઓ તરીકે ઓળખીએ છીએ અને આને ચાલક ચેતાતંતુઓ તરીકે ઓળખીએ છીએ. અને કેમ સંવેદી? કેમ કે સંવેદના લઈને આવે છે બરાબર, એટલા માટે આને આપણે સંવેદી ચેતાતંતુઓ તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે જોઈએ તો કે કોઈ પેશી કે અંગ છે, ત્યાંથી જે માહિતી છે એ સંવેદનાના સ્વરૂપમાં હોય છે. એ ક્યાં લઈને આવે છે? CNS એટલે કે સેન્ટ્રલ ન્યુરલ સિસ્ટમ જે છે ત્યાં. બરાબર, હવે આપણે જે આકૃતિ જોઈ બરાબર, રફ ડાયાગ્રામ જે જોયો એમાં માની લો કે અહીંયા કોઈ અંગ છે બરાબર, આ છે આપણે પગ છે એવું માની લો બરાબર, અને આ જે ચેતા છે આની જોડે જોડાયેલી છે. હવે પગમાં કાચનો ટુકડો વાગે છે બરાબર, તો આ જે કાચનો ટુકડો વાગ્યો એ શું થશે? આ જે ચેતા છે આ ચેતા એ માહિતી લઈ અને CNS તરફ જશે. એટલા માટે આ જે છે બરાબર એ શું કાર્ય કરે છે? તો કે પેશી કે અંગ છે એ તરફથી માહિતી છે એનું વહન કઈ તરફ કરે છે? CNS. હવે આપણે બીજું જોઈએ તો કે બહિર્વાહી ચેતા છે એ શું કાર્ય કરે છે? CNS માં જે માહિતી CNS ની પ્રતિચારક અંગ તરફ જે માહિતી છે તે લઈ જાય છે, એનું વહન કરે છે. હવે આ જે માહિતી છે એ ઉર્મી વેગના સ્વરૂપની અંદર આવેલી હોય છે. ચલો અહીંયા સુધી ખ્યાલ માનવના ચેતાતંત્રમાં. માનવનું ચેતાતંત્ર છે એ મુખ્ય બે ભાગોમાં વિભાજિત થાય છે, એક CNS અને એક PNS. CNS છે બે ભાગોથી બનેલું છે, બે મગજ અને કરોડરજ્જુ. એનું કાર્ય શું છે? તો કે માહિતી છે એનું પૃથ્થકરણ કરવું અને નિયંત્રણનું સ્થાન છે. પછી જોઈએ PNS. PNS નું કાર્ય PNS કેમ બનેલું છે? મગજ, તો મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ પ્લસ કરોડરજ્જુ, તો કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાઓ. આ જે ચેતાતંતુઓ છે એના બે ભાગ છે, બે પ્રકારમાં વિભાજિત થાય છે, અંતર્વાહી ચેતાઓ, બહિર્વાહી. અંતર્વાહીનું કાર્ય શું છે? પેશી અને અંગ તરફથી જે માહિતી આવે છે એને CNS તરફ મોકલે છે. જ્યારે બહિર્વાહી જે CNS છે ત્યાંથી જે માહિતી છે એને પ્રતિચારક અંગ તરફ મોકલે છે. આ જે માહિતી છે એ ઉર્મિવેગના સ્વરૂપમાં છે. એટલે કે ત્યાં હવે આપણો પગ છે એ કાચ ઉપર પડી ગયો, આપણો પગ છે તરત પાછો ખેંચાઈ જશે, અથવા તો જે તે ક્રિયા ત્યાં કરવાની છે અથવા તો જે તે પ્રતિચાર ત્યાં આપવાનો છે એની માહિતી એમાં છે. હવે જે PNS છે એ પાછું બે ભાગોની અંદર વિભાજિત થાય છે. જો આપણે ટેક્સ્ટબુકની અંદર આપેલું છે કયા ભાગમાં એક દૈહિક ચેતાતંત્ર અને બીજું છે સ્વયંવર્તી ચેતાતંત્ર. બરાબર, ચલો હવે આટલું લખાઈ ગયું છે. PNS છે એને આપણે ફરી પાછું બે ભાગોમાં વિભાજિત કરીએ છીએ. પહેલું છે દૈહિક ચેતાતંત્ર. અને અહીંયા
જે બીજો એનો ભાગ છે એ છે સ્વયંવર્તી ચેતાતંત્ર. દૈહિક જે ચેતાતંત્ર છે તે શું કામ કરે છે? માહિતી છે એટલે કે અહીંયા CNS ની ત્વચા અને કંકાલ સુધી એના તરફ છે તે માહિતીને મોકલે છે. આ માહિતી છે કૃમિ પેટને સુધી પહોંચે. હવે બીજું જે સ્વયંવર્તી ચેતાતંત્ર છે તેનું શું કાર્ય છે? તો કે CNS અરેખિત સ્નાયુઓ જે છે બરાબર એ તરફ મોકલે છે. આ જે અરેખિત સ્નાયુઓ છે એને આપણે અનૈચ્છિક સ્નાયુ તરીકે પણ ઓળખી શકીએ છીએ. આ જે સ્વયંવર્તી ચેતાતંત્ર છે એ અહીંયા પાછું બે ભાગમાં વિભાજિત થાય છે. એક છે અનુગમની અને બીજું છે પરાનુગમની. બરાબર. આ અનુગમની અને પરાનુગમની છે એના વડે શું થાય છે? એક છે હૃદયના ધબકારા છે એ વધારે છે અને બીજું છે એ નિયંત્રણમાં આવે છે. હૃદયના ધબકારા જો મિત્રો અહીંયા ધ્યાન આપજો, હૃદયના ધબકારા છે એ ઘટતા નથી. હૃદયના ધબકારા છે એ વધારે છે. બરાબર. જ્યારે આપણે દોડીએ, વ્યાયામ કરીએ કે કાંઈ પણ કરીએ તો હૃદયના ધબકારા છે એ વધી જાય છે અને પછી આ જે ચેતાતંત્ર છે એના વડે શું થાય છે? આ જે હૃદયના ધબકારા છે એ પાછા નિયંત્રણમાં લેવામાં આવે છે. અહીંયા જે બાબત PNS છે એનો મહત્વનો ભાગ છે એનો અભ્યાસ કરવાનો છે. કોષ્ટાંતર ચેતાતંત્ર અથવા તો એને અદ્રવ્ય ચેતાતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ છે નીટ માટે MCQ ની અંદર ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય છે. આ શું છે? PNS નો એક ભાગ છે. આનું કાર્ય શું છે? તો કે CNS એટલે કે સેન્ટ્રલ ન્યુરલ સિસ્ટમ થી કયા તરફ? કોષ્ટાંતર અંગો છે, અંતસ્થ અંગો તરીકે ઓળખવામાં આવે છે. અંતસ્થ અંગો છે એ તરફ માહિતી CNS ની કોષ્ટાંતર અંગો તરફ, કોષ્ટાંતર અંગોથી CNS તરફ જે માહિતીનું વહન છે એ કોષ્ટાંતરીય ચેતાતંત્ર વડે કરવામાં આવે છે. આની રચના જે છે કોષ્ટાંતર ચેતાતંત્રની જે રચના છે એ ચેતા તંતુઓ, ત્યારબાદ ચેતાકણો, પ્લેક્સસ એટલે કે ચેતા ચાલિકાઓ,
આ બધું ભેગું મળી અને કોષ્ટાંતરીય ચેતાતંત્ર અથવા તો અતરંગીય ચેતાતંત્રની રચના કરે છે. તો ખ્યાલ રાખજો મિત્રો કે આજે આપણો લેક્ચર છે એની અંદર તમને લોકોને ખ્યાલ આવી ગયો છે. બરાબર, દરેક વસ્તુ છે એ લાઈન ટુ લાઈન આપણી જે ટેક્સ્ટબુક છે ટેક્સ્ટબુક પ્રમાણે વાંચી લેવાની છે અને લખીને ખાસ તો પ્રેક્ટિસ કરવાની છે.